નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સરદાર પટેલ સિક્યુરિટી એજન્સી તેમજ મારુતિ નંદન કન્સલ્ટન્સીનું ઓપનિંગ કરવામાં આવ્યું। આજરોજ સુદામા ચોક મોટા વરાછા ખાતે સરદાર પટેલ સિક્યુરિટી એજન્સી તેમજ મારુતિ નંદનના ઓપનિંગમાં અતિથિ વિશેષ મહેમાન શ્રી સદગુરુ પુરાણી શ્રી વલ્લભદાસજી સ્વામી મહંત ગુરુકુળ સુરત શ્રીમતી વિલાસબેન સખિયા, ओम साई चैरिटेबल ट्रस्ट सूरत श्री दासी मनु माताजी भजनिक श्रीमती जिगीसाबेन ठक्कर, जिला अधिकारी इनरवेल क्लब श्री सौजीभाई झाजड़िया, प्रमुख श्री झाजड़िया चैरिटेबल ट्रस्ट प्रमुख श्री सुदामा चैरिटेबल ट्रस्ट श्री अरजीभाई बारिया, प्रदेश प्रमुख नवसर्जन पत्रकार चैरिटेबल ट्रस्ट श्री एमजेड पटेल, पीआई उत्तरायण श्री भूमिबेन डी जासुलिया, पीएसआई अठवा लाइन श्री भावेशभाई डी झांझड़िया, रेलवे स्टेशन कम्युनिटी श्रीमती अनिताबेन एम जाडिया, प्रमुख श्री फूड नंबर 2 भाजप महिला मोर्चा श्रीमती संगीताबेन परमार, महामंत्री भाजप महिला मोर्चो श्रीमती स्वातिबेन केचाड़ा, कोर्पोरेटर फूड नंबर 7 तेमज साहित्यकार निकुंज वेकरिया, माँ बाप ने भूलशो नहीं અને જયભાઈ વેકરિયા યુટ્યુબ પર ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મહેમાનશ્રીઓનું સાલ ઓઢાડી અને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મહેમાનશ્રીઓ દ્વારા સરદાર પટેલ સિક્યુરિટી એજન્સીને ખૂબ સારો એવો પ્રતિસાદ મળે અને લોકોને મદદરૂપ થઈ શકે તેવું વક્તવ્ય આપવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર સુરત। रोटरी इंटरनेशनल અને ઇનરવેલ જે ઇન્ટરનેશનલ સંસ્થા જેમાં મહિલાઓના કાર્ય કરું અને સાથે હું નાની હતી ત્યારે પ્રશ્ન મને હતો તો આજે જ્યારે સમાજ છે ત્યારે કહેવાય છે કે માસિક ધર્મ અંગે જે કહેવાય રસોડામાં શા માટે જવાનું, મંદિરમાં શા માટે નહીં જવાનું, પેલા હું ડરથી પણ ભાઈઓ સામે પણ હવે બોલું છું કારણ કે મારો ખ્યાલ જ છે। તો એ માટે શાસ્ત્રો છે નાની દેશો એ જાણવું કે જે કાંઈ રમી રહ્યું છે જે દેખાય છે એનો મારા હમડિયાળાના ગંગા સુધી પાનભાઈને એમ કે છે વચન છે એ વચન મારી એમ દિસી રહ્યું છે એને કેમ આભાર માનવો, કેમ વ્યવહાર કરવો, કારણ અહીંયા સ્ત્રીઓ અને નારી શક્તિને પહેલી જ બહુ જ આયટમાં લઈ અને વ્યવહાર કર્યો છે। આમાં શું કે છે આપણા સનાતન ધર્મમાં, એટલે મહાપુરુષો કબીર સાહેબે એક વાણીમાં કીધું કે હીરો ખોવાણો મારો કચરામાં, એ કચરામાં ભાઈ પથરામાં મારો હીરો ખોવાણો કચરામાં। તમારી વસ્તુ ફોર્મ્યુલાની ચાવી તમે જેને બોલો છો, રામ કો કૃષ્ણ કો શિવ દેવતા જગત એ તમારી માય છે, તમારે ભૂખવાનું છે, ક્યાંય બહાર ખોવાણો નથી। પછી રાતે પરમાત્માનું નામ સંબોધીને બોલાવી શકો છો, પણ કબીર સાહેબે સાફ સાફ કહી દીધું કે અહીંયા પધારે તમામ મહેમાનો તમામ ત્યારની એ ભાઈ અમારા આજે જો ઉદ્ઘાટન કરે છે મારું સરકાર
જે અમને ટૂંક સમય પહેલાં અમને વાત કરેલી કે ભાઈ આપણે આ રીતનું એક બનાવ્યું છે તો એને અમે પૂરો સહકાર આપી અને એની ખૂબ ખૂબ આગળ વધે એવી અમારી શુભેચ્છા. આભાર. ગાંડા કર્યા માતાજી. ત્યારબાદ જાગરિયા પરિવારનો કુળ દીપક અમારા વડીલ એવા અમારા સૌજી કાકા જાજરિયા. ગમે ત્યારે અમારું ફાયર બ્રિગેડ છે, ગમે એ કામ હોય ને એને કહી દો એટલે પૂરું થઈ જાય. આ તારક મહેતા જેમ ફાયર બ્રિગેડ આવે ને એમ અમારા સૌજી કાકા ગમે એ કહે ને નાક ન પાડે એ જોરદાર તાળીઓના ભેગા છે. પ્રોત્સાહિત કરવા આવ્યા છે એ બદલ આપ ખૂબ ખૂબ આભાર. અને આગળ બધા સૌ સાથે મળી અને સહકારથી બધાના સહકારથી કામ આગળ કરી એવી હું આપને અપેક્ષા રાખું. અને કોઈ પણ એવું નાનું મોટું કાંઈ કામકાજ હોય તો કોઈ પણ પસંદ કરશું અને સેવાકીય રીતે લખે. અને આમ તો લગભગ કામગીરીમાં કોઈ મુશ્કેલી નથી પડતી. કંઈ એવું હોય તો મને જણાવજો, વાંચન થઈ શકે એવી વ્યવસ્થાઓ થાય અને તમારા બધાનો સાથ અને સહકાર મળી રહે એ અપેક્ષા બધા ભાઈઓ તથા બહેનોનો કામ. સર આપનું નામ? હું અતુલ પટેલ. જે આજે વર્ષોથી અમે સમાજ સેવા સાથે સંકળાયેલા છીએ અને આજરોજ અમારી જે આ સંયુક્ત સાહસ કહેવાય અને સરદાર પટેલ સિક્યોરિટી એજન્સી અમે ચાલુ એટલા માટે કરી છે કે આજે દરેક જગ્યાએ નાની મોટી સૌ જગ્યાએ સિક્યોરિટીની ખાસ જરૂર અને સિક્યોરિટીમાં ખાસ કરીને વિશ્વસનીયતા એ બહુ અગત્યની વસ્તુ છે. આજે આપણે જોઈ રહ્યા છીએ જ્યાં હોય ત્યાં લૂંટફાટ આપણું થતું હોય તો અમે નવું એક સેવાનું સોપાન શરૂ કરી રહ્યા છીએ. તો મોટા વરાછા ખાતે જે સુદામા ચોકમાં અમે અમારી ઓફિસમાં ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. એટલે અમે દરેક નાગરિકોને વિનંતી કરીએ છીએ કે આવી રીતે અમે જે ઓપનિંગ કર્યું છે એમાં જોડાઓ અને સહકાર આપો અને અમે પણ આપ લોકોની સેવા કરવા માટે તત્પર છીએ. બીજું અમારું જે આ ફર્મ છે એમાં બીજો મલ્ટીપર્પઝ હેતુ હોય છે કે રિયલ એસ્ટેટ બિઝનેસ. કોઈને લોન જોઈતી હોય, કોઈને કન્સ્ટ્રક્શનનું કામ કરાવવું હોય, આ અલગ જમીનની વેચી દેતી હોય, આ જે એ બધા સહાયકોના જે બિઝનેસ કહેવાય રિયલ એસ્ટેટ એ પણ અમે જોડે કરી રહ્યા છીએ. એટલે આ એક અમે અપીલ કરીએ છીએ બધાને અને બધા અહીંયા જે માનવતા મહેમાનો પણ આવેલા સુરતના એ પણ અમને સહકાર આપે. તો આપ સૌને વિનંતી કે આ એક નવા સોપાનને સૌ સાથે મળીને સહકાર આપો. અતુલ પટેલ અને કીર્તિભાઈ જાજરિયાના જય સરદાર અને જય ભારત.